ફરતી નહીં આરી એ હું હે તે હું બાય. કરું છું અમાર મને લસણ આલ્યું બધું કામ મારે જ કરવાનું શું કર્યું તે બતાય તો મને એક એક કામ હવારની હું કચરું વાળ્યું બેહન ચાર નાખ્યા ઈ પાણી પાયું ક્ષેત્રમાં જઈ આવી તો તારા ઘરમાં જ રહેવાનું કાલે કોણે કર્યું તું આજની વાત કર ને કાલે તો આજે તારો વારો છે કાલે મારો વારો હતો સોની મની બાપો ને બધી મિલકત કોઈ મારા માથે મારા નામે લખીને નહીં જવાના તારે ભાગ લેવો હોય ને મેં કોઈ કીધું છે કે તારે તું એકલી કર હું નહીં કરતી બધું આ ઘરનું ખાવા કોણે બનાવ્યું હવાની હું કરી દઈશું કોઈ હજુ તો 11 વાગ્યા છે ચોઈ ખાવા તું એ બનાવ્યું હશે આ રોટલા કોણે કર્યા રોટલા ને બોટલા જારો હોય તારે તને તો બહુ તને જોર આવે છે અમે કોમ કરતા તો ઓ હવે મને બહુ જોર આવે છે ને તને સેજ વધારાનું એક કામ હું કરી લીધું એમાં તો બરાડા પાડ કરે છે એલી પુષ્પા કાલે તું એ ઘરનું કરી દઉં તો હાટે કાલે હું એ ઘર બધું ખેતરનું કામ હું એ કરી દઉં અત્યારે તારા ખેતરનું કરવાનું 10 ભેંસો હોય ને તો પોત તારા ભાગે આવશે પોચ મારા ભાગે આવશે કોઈ તે હું છે આવે તો ભયો ભાગ ના હોય તો ભય ભાગ એ વખત ભાગની આશા રાખી દી તો કોમ તો કરવું આ પડે તો ને. નહીં કરતા અમે તો જા અત્યારે ખેતરનું કામ કર જા ચાર લેવા ભેવાનો પોણી બોણી નાખ ચાર નાખ અરે ભાઈ તારે ઓર્ડર જ માર કરે છે આ કર પેલું કર આ કશું વેલ્યુ જ નહીં અમારું તો કામ કર્યાનું તે તું કરે તો મારે કોઈ કેવું જ ના પડે તું તો બેહી રે પેલા ખર્ચાની માફક ઓવે અને તમે ફોન નહીં મચેડતા તે અમે બેહી રહીએ છે તો ફોન પતાઈને તો ફોન લેવો પડે ને તું એ લે તો નકુડ ના પાડે આ બબે છોકરો છે બબે છોકરો છે ના શું કકરાટ મોડ્યો છે. આ બબે છોકરો છે તોય મારે પોણી વાળો એક બાદ મરચી બાજુ ને એક બાદ માર ટોમેટી બાજુ હું શું કહું છું આ છોકરોને કશી ગુબડો ચોપડવાનો મત શેના કકરાટ મોડ્યા છે આ બધા સાચો શું પોણી પીવડાવો જરા ચાલે જા તું લેતા હું શું કામ લાવું રોજ હું લાવું છું કોઈ વહુ બેટા પાલો પોણી તો પીવડાવો ચોક ક્ષેત્રે જઈને આવ્યો છું મરચામાં પોણી વાર્યું ને પેલી ટોમેટીમાં તો હજુ પોણી પીવડાવો એકવાર મને ઓય હેડ 2 કિલોમીટર હેડીનો એકણ આવાય છે ક્ષેત્રમથી તો 2 ડગલા હેડીના માટલું હોય બહાર જ મૂક્યું કોઈ તિજોરીને તાળા મારી માં અંદર નહીં મૂક્યું એ પોણી માગો રોજ દાડા ઉગન પોણી આલો ને ચા આલો ને બધું ટાઈમસર તમને હાલાલ કરવાનું આ પોણી પીવું હોય તો પી લો ને કે ના પીવું તો બેહી રહો મારે હું શું કહું છું વહુ બેટા તમે તો પાલો પોણી પીવડાવો બધી મિલકત કઈ મને તમે નહીં લખી આલવાના અડધું એને બી આલવાના છો અને માટલું એ તિજોરી નહીં મૂક્યું જાતે જઈને પી લો પીશું તારે અમે પીશું આ બબે છોકરો શું ઘસીને એમને ગુમડા ચોપડવાના પાવડા મેલો આગળ એક ટોગો તો મારો આમ કબરમાં છે અને પાછા કે માટલું હું અમે પડ્યું તિજોરાને ચાવા માર્યો પી આવતા જાતે જ પીવું પડશે ના આ મિલકલ કરે છે ને આ બે નહીં બૈરો અને પાછા મારા બે જ્યાં છોકરા ભાગ આ ઘરમાં ડખા ચાલે છે અને મારી મિલકતમાં ભાગ માગે છે પણ હું ભાગ આલવાનો નહીં મારે કંઈક વિચારવું પડશે કંઈક તો કરવું જ પડશે હવે કાકા અહીં ડખા ના ચાલે મારા ઘેર તો ચાલશે જ નહીં અને આ બેને છિદ્યોત કરવી છે મારે અને બે છોકરા છે એ એમને બતાવવું છે મારે કરવું જ પડશે મારે કંઈક આ છોકરો બૈરાને વાદે અને બૈરું છોકરાને વાદે ચડે આ 10 વીઘા જમીન હું કરું છું કોને હાતર કરવાની પણ ના આવો તો મારે પૂરું કરીને બતાવવું પડશે જોવું છે મારે આવો છોકરાને નહીં હાલવું બૈરાને નહીં હાલવું મારે કંઈક અલગ કરવું પડશે સાચો શું આવે તો આ જિંદગી ઉપાડી લેજે મને મારું હાહરું આજ તો એવી જગ્યાએ ફરવા જવું છે જોરદાર લોકેશન મેં હાહરું ફોનમાં જોયું હતું આજે બાઈક ઘેર જ પડ્યું છે આજે જવા દે એવો ચકડીએ ચડું 2-4 ભાઈબંધોને ફોન કર્યો જ છે 2 જણા બાઈક લઈને આવે છે અને હું અહીં બાઈક લઈને જાઉં અને પેલા હર્ષદયાન પ્યાણી બેહાડી જઈશ મારા બેટા હર્ષદયાન લઈ જવો પડે કારણ કે એને બધું બહુ વસ્તુ જોયું છે જોરદાર લોકેશન જોયેલું છે અને હાહરું ફોનમાં તો આપણે કાયમ જોયું જ છે એટલે આજે હાહરું અહીંયા મારે ફરવા જવું છે બધાને મેં કહ્યું છે આજ જવાનું આજે તો પુષ્પા અટર ફૂલ લેવા છે આજે બાઇક મારું આજે બાઇકનો વારો મારો છે લખડો તો બહુ ફેરવા છે આજે એવી જગ્યાએ ફરવા જવાનું છે આજે તો બાઇક લઈને મારે જ જવાનું છે લખા તું માપમાં રે આજે મારો વારો છે બાપાએ મને આલ્યું છે બાઇક હું મોટો તું આગો જ રહેજે આ બાઇક મારું છે આજે મારે પુષ્પા અટર ફૂલ લેવાનો છે એટલે ભાઈ તમારે પુષ્પા હાથર ફૂલો લાવવાના હોય કમર ફૂલ લાવવાનું હોય મોગરાના ફૂલ લાવવાના હોય એટલે બધું લાવવાનું હોય પણ મારે ફરવા જવાનું છે મારે દડાહી મેં પ્લાન કહેવાય બોલતા શીખ પ્લાન કહેવાય પ્લાન બનાવ્યો છે કોદા નિહાર જોયો છું
ઓહો મારા ભાઈ બંધો બધા અમે આખું પ્લાનિંગ કરી દીધું છે આજ તો બાઈક મારે જ લઈ જવાનું. કહીએ કશું પ્લાન બાન કરવાનો નહીં. આ બાઈક તો મારું છે. આ બાઈક આજે મારે જ આ બાઈક- આગળ હેડે આગળ આડી જાય. આ તો મારે જ લઈ જવાનું સાથે. એટલે આ બાપની મિલકત છે હેડ બાપા જોડે. બાપની મિલકત મારી છે. હું કઈ ઉપરથી નહીં પડ્યો. આજે ફેસલો થઈ જાય આજે ભાગલા પડવા હોય તો પડી જાય હેડ બાપા જોડે. આ પાર કે પેલે પાર. હા, હેડ હેડ બાપા. હેડ હેડ. આજે તો થઈ જાય. દુહાઈ આવું તો છે, ફેસલો બેસે. કરી દઈએ હેડ. તારે શું આ મોટો થઈ બહુ બેટા રોટલો શાક થયું હોય તાલજે. દેવતા મેલ્યો હે અમે શું કરવાની આ મારી મિલકત શું કરવાની જેટલે પૈસે ટકે સુખ્યું એક તો છોકરો અને એક બાજુ વહુ આ મારા મરવા પડ્યો શું આ મારી મિલકત ખાશે કોણ કોઈ તો જોન રાખતું જ નહીં મારું વહુ બેટા શું કરવું મારા આ મિલકત ચો હું કઈ છાતે બોધીને જવાનો છું પાલો પાણીમાં જ જાય પીવાનું પાણી નહીં હાલત્યો કડવી તને કહું છું તને જીવતી હોત ને તો હાલ મરી જાત તું આ જો દશા મારી કેટલા રૂપિયા ના તે વહેલી પહોંચી શારા ગઈ સીધી ગયા મને બોલાવી લેજે પાછી હોય તો છોકરો ને બૈરો અને છોકરા બધો મારું તો લોહી પીજો હશે મિલકતો વેચવા તૈયાર થઈ જાય શું કરવું માં કોઈ કોમે તો આવતા નહીં આ ઉંમરે પાવડા ચાલવા પડે આ ઉંમરે પાવડા ચાલવા પડે અને કડવી તારા નોમ પર મોણે તું બરાબર હતી તો હું હોતી થતું પણ હવે તારા જ્યાં પછી તો અહીં રહા તાર વરી ગયું છે આ ઉંમરે જોઈને મારે નહીં ચપટી ખાવા મળતું નહીં પાણી મળતું છોકરાએ કપાતર પાચ્યા છે શું કરવું હું શું કહું છું કડવી આ તો હું કમાઉં છું ને મારી મહેનતે જીવું છું કાલે ઉઠીને હું ખાટલામાં પડું આ બૈરો ને છોકરો મારી શી સેવા કરશે મને તો એ દુઃખ થાય છે ચો જવું હું મારું તો આ રુજ્યું ભરાઈ જાય છે વાપરતી હોય તો વાપરજે શું કરવાનું આ જો લખા આજે તો ફેસલો થઈ જાય. બસ બાપુજીને પૂછી લે. આજે ફેસલો થઈ જ જાય. તારે શું વળી? એ બાઈક બાપાએ મને આલ્યું છે ખબર છે? તું તો આજ કલો અલ્યા તને શું ભાઈ ખબર? બાપાએ મને આલ્યું છે. એ બાપા આ બાઈક મને તમે નતું આલ્યું? આ બાઈક કોણે આલ્યું તું પલ્સર? બાપા મને આલ્યું તું. મને આલ્યું તું. અરે આ વાત મેલ તને લખા તને કશી ખબર ના પડે. અલ્યા ભાઈ તને શું ખબર પડે વાત મને કરે છે? મોટો મને બધી ખબર. મેં તારા કરતા દિવાળીઓ વધારે જોયેલી છે. એટલે શાંતિ રાખો છે શું બાપા આ બાઈક તમે મને નતું લઈ આલ્યું કે લે મોટા તારું બાઈક એમ હું લઈને જતો તો પુષ્પા માટે ફૂલ લેવા તા કે મારે લઈ જવું છે એને બધો પ્લાન કર્યો છે ભાઈબંધો જ રખડવાનો કોમ તો કશું કરતો નહીં. એટલે આ બાઈક તો હું લાવ્યો તો બરાબર લાખ રૂપિયાની બાઈક લાવ્યો તને નોકરી કરવા નતું આલ્યું નોકરી તો જતો નહીં તું મળવી જોઈએ ને બાપુ નોકરી. મારા લાયક નોકરી હોય તો કરું આ હપ્તા ભરી ભરીને મરી ગયો હું શું કરવાનું મારે આ જો કરે છે કશું બે બેઠો ખાય છે કશું કરે છે લાકડાને બે પકડાય નહીં પડતો લાકડો લેવાય નહીં જતો બધું મારે કરવાનું સમજાવો બાઈક મારું છે બધું બાપુ. મોટાને કરવાનું હોય નોનાને કશું કરવાનું ના હોય ના નહીં. તમે તો બહુ નાના ધાવતા તમારે તો કશું કરવાનું ના હોય બાપુજી સમજાઈ દેજો બાઈક મારું છે. હું શું કહું છું તમે બે કપાતર પાચ્યા છો ચમ બાપુજી એવું બોલો છો? આ ઉંમરે મારે તમને ખવડાવવું પડે કાલ ઉઠીને હું અહીં મરણ પથારીએ પડું મારી સેવા કોણ કરે એક તો તમારા બૈરો એવો પાછો માથે પડ્યો ખાવાનો 2-2:30 વાગ્યા પેડ પાલો પાણીમાં જ ઉતા કે માટલું પેડ પડ્યું છે મારે કરવું શું મારી કોણ સેવા કરશે બાપુજી હો વાત ની એક વાત જમીનના ઘરના ભાગલા પાડી નાખો અમે બધું કરીશું કોમ એ જઈશું ને બધું કોમ ખેતર બેતર બધું કરીશું અમારો હો કાલ દોડો આ કપાતરને હું ભાગલા પાડી આલું તો આ કરશે શું હવે બાપા મારી વાત સાંભળો તમે ઓના ભેગા રહેજો અને અડધું મારા ભાગમાં આવે ને એ મને આલ દો. બાપા આ અન્યાય છે આ વધારાનું બોલે છે પોત પોતાને વેચેલો એટલે પત્યું અને ભાઈ બાપાને તો મોટા જોડે રાખો તમને શું વાંધો હું આવે? તો રાખવા તૈયાર છું પણ તને રાખતો શું જોર આવે છે મને તો કશું જોર નહીં આવતું. તારી બાયડી જોર આવતું છે એટલે ભાઈ મારી બાયડીને કશું જોર નહીં આવતું તારી બાયડીને બધું ખટકશે. કશું નહીં ખટકતું અમે તો રાખવા તૈયાર છે પણ આ તો હક નો એટલે હું તો નોના હક વધારા લે એટલે તું બાપુજીને રાખજે હવે તમે શાંતિ રાખો અને આજ પછી 2 જણને કહી દઉં છું ચોખ્ખા શબ્દ બાઈક અડવાનું નહીં અને પોતપોતાનું કામ કરો ખેતરમાં જાઓ ખેતરમાં કામ કરો આપણે ચોઈ જવું નહીં અને બાઈક તો અડતા જ નહીં જો બાપુજી ભાગલા પાડ દો એ તો અમારે કશું કરવું નહીં બરોબર છે હું આડ્યો ઘરમાં ઓહો બાપુજી ક્ષેત્રે કોણ જાય? જવું પડશે એટલે આ બુડો બાપુજી સાચી વાત કહું મારા આજનો પ્લાન બનાવ્યો તો પેલા મારા ભાઈબંધો ને બધા મારા ફરવા જવાનું હતું બુડો અને આ મારો બેટો પેલો રીટલો આવ્યો ને મારે તો
હું શું કહું છું, બાઈક કાઢવાનું જ નહીં, ખેતરનું કામ કરો. મન લાગશે તો બાઈક ની ચાવી આલે, બાકી ચાવી નહીં આલું. આ પમદાડે તપતો આવે છે પાછો. લે આ ડોહો બગડ્યો હોય એવું નહીં લાગતું. કામ કરો, જાવ ઊભા થાવ. ઓય અઢી પોણા ત્રણ થયા. કશું કામ બામ નહીં કરવાનું. તો આ હેડે ફરવા ભાઈબંધોનું બાઈક છે. આમાં તો બહુ ભાઈબંધો છે. બધા મોટા KTM ના પેટીએમ ના બધા જાત જાતના બાઈકો છે. કોઈ આ નહીં હેડે આવે, ફરવા. કોઈ નહીં આવે. તમારા કે શું છે પેલું પેટીએમ? કોઈ નહીં આવે. KTM એના બધા કરતા હું ભાઈબંધો. લાયો છું, ચાવી અડતા નહીં, પેલા ને કહી દીધું છે મેં. કશું જોતું નહીં. ભાગલા પડશે તારે ખબર પડશે. ડોહા મારા ભાગમાં બાઈક આવવાનું. ભાગ તો આજે ના પાડું ને કાલે ના પાડું. હું જીવ હું તો સુધી તો તમને કશું ના હલવાય. અને પાછો પેલો એમના ઘેરથી પાછા માટલા તિજોર માટલો કાઢી દે. મારે પાણી ચોપ્યું હશે, જવા દે મને. મારે તો જે લાજ્યું છે એ જ કરવાનું. યાર હું તો કૂવાનું પાણી પી લઈશ. કે તમ તો જાઉં પણ એક વાંટો પૂછવા જ દે. મધુ બેટા, ઓ પુષ્પા બેટા, ભૂખ લાગી છે, ખાવાનું હોય તો કઈક કાઢો. અલ્યા જો આ પેઠવા છો, એ હા ખાવાનું બન્યું? નહીં બન્યું. પુષ્પા બેટા શું કંઈક તો હશે સાહેબ ને? શેનો કકડાટ ચાલી રહ્યો? ખાવાની વાત કરતો તો. આલની પેલો કાલનો હુકો રોટલો પડે રાલ દેખાય. એ તો પણ લઈ આવ ને અંદરથી. આ લીધે હું તો કોઈ હાલવા નહીં. અમે વયા હું શોખ ભાડ્યો. કોક મરી જ્યું હોય તો લાકડે જવાનું, પછી 12 દાડામાં બેહણે જવાનું, વ્યવહારમાં ઊભું રહેવાનું, તહેવારમાં ઊભું રહેવાનું. હું આલીને ઊંધા પડ્યા. નહીં તમારે કકરાઠવા ભરો, હું તો આ હેડ્યો માર ખેતરે. જો ને તે જાવ અહીંથી. ખાવું હોય તો ખાવ, ના ખાવું હોય તો જાય જાલમની કાઢવાની મેલ ને પડ. કરમ કરમ આ બધો અમારા કરમ ફૂટ્યા છે અમારા. પછી આપણા કરમ ફૂટ્યા છે હોય એનું સુખ ભારી હોય કણ તો આઈને. બિલકુલ તો આલવી નહીં ડોહાને. આ બધું હોય ને જુદારો પડશે ને તાણે જ ઠેકોણું પડશે. એમનીમાં બધું હોય ને નહીં ઠેકોણું પડે. હવે તો તારે તો બધું લઈ લેવું હે. તારે લેવું છે બધું. તું જ જાણો હોય તારે જ લેવાનો ડોળો છે. ડોહલો છે ને એક પગ તો મોહણીઓમાં ને એક પગ ખાટલામાં. નહીં મરતો નહીં ખાટલો મેકતો નહીં જીવતો નહીં હરખી રીતે જીવવા દેતો. જ્યારે જુદારો પડશે ને તારે જ હરખાઈ આવશે, એ સિવાય આ હરખું નહીં આવે. તે મને એવું જ લાગે છે. તારો એ તું આટલું બધું જીવડો છે ને તારો એ તો મારો સારો ડોહોય કશું હાલવાનો છે. તારે કોઈ આવડો વેત ભરીનો નહીં. તારે આટલો લોબો હાથ ભરીનો છે. હવે તો તારે જોઈને શીખીને હું. તો હું કેમ મને મારીઓમાં હું કેમ ધોન આલે, તારામાં ધોન આલ ને તો મારું જોઈને હું કેમ શીખ? હા તો પણ હું કરું હવે તારું ઉઠે નથી તારું મોઢું તારા નહીં, જોવાનું. તારા ધણીમાં ભલીવાર નહીં, તારામાં ભલીવાર બધું હરાજી બોલાવી દીધી ઘરની તો. આ તારા ધણીમાં ચમ બરકત છે એમ ઈ? બાઈકો લઈને ઉપડી જશે ફરવા હારું. તે તો ઉપડે આવડે તો એને બધું થાય, ના આવડે તો એને શું થાય? એમનામ તો આવડે જ છે રડવાની અને વાપરવાની. હવે તમારામાં જ બધી આવડત છે અમારામાં કઈ આવડત તારે જ નહીં. બધું ચારો હોય તારે લેવું છે ને ખાવું છે બઈસ. બેઠા બેઠા તારે બધું શું કરવું છે તારે એવું જ કરવાનું ને. વાયુ કમ પંચાયત કરે તું તારું હારું કર. ના તું તારી પંચાયત કર જાય તો ભૂખ લાગી છે મને તો રોટલો એક જાને તે રોટલો. ઊણું થયું હોય તો ભરી લે ઓજરામ નાખ. જાને અંદર હેડ. તું તને ઊણું થઈશ, મારા ઊણું થઈશ. તું જાને મારે તો વ્યવસાય ખાટલા મેં ડોસી ને કર. આયસા આ ડોહલો શીખે જુદારો પાડે ને તારે જ બધો ભલીવાર આ આવશે. એ મારી હારી આ મટલી મારી હારી ઓછી નહીં અને આ ડોકોય ઓછી નહીં. આ તો હું સમજા તાલી પૂછ પાડી. હું કોણ? મધુ. અને આવું બધું ના કરું જતું. એક એક પાઈનો હિસાબ લઉં અને જુદારો પડશે તો એમને એમ થોડું જુદું થવા દઈશ હું. બધાએ આમ શરતો મૂકીશ ના. 10 ભેંસો તો પોચ મારા ભાગમાં ઓવા અને 15 વીઘા જમીન તો એનોય ભાગ પડાય કાયદેસર. એવું થોડું હું જતું કરે. આઈજી કોઈ ખબર બબર પડતી નહીં. કોમ કરવાનું આવે ને તાણે તો ઓમથી ઓમ નાશે. બેહોન પોણીએ નહીં પાવે. ઊણું થઈ જાય ટાઈમ થાય એટલા તી જાવ હજી ભરીને બહાર નીકળશે પછી. તું બાબા જ કર. ઊંડી કોણ છું? પુષ્પા. ઊંડી કઈ નમું એવી નહીં, ઊંડી કઈ જેવી તેવી નહીં. પુષ્પા છે મારું નામ બી. સાચો શું ઘેર પાણી નહીં મળ્યું, ખાવાનું તો ચોહી મળવાનું. લાય પાણી ભરતો આવું, માટલું ખાલી પડ્યું છે. સાચો શું કુવે જવું પડશે પા. કુવાએ ભર્યું ચાલુ છે કુવાએ. ઓહો જાડુબા, કેમ છો કાકા? સારું છે બેટા, સારું છે. કેમ તમારે ઉપડવું પડ્યું? પાણી ભરી આવું. સાચો શું પાણી તરહલાજી થી આ કોમ કેવું છે તાર ખેતરનું તને ખબર નહીં બેટા? આ ઉંમરે તમે કામ કરો છો? કરવું પડે, હવે કરવું પડે. 2 ટંકના રોટલા ખાવા કરવું પણ પડે. તમારા છોકરા તો મોટા છે, એક તો મારાથી મોટો ને એક મારા જેટલો છે. એ લોકોને કહેતા તો ખેતરમાં કઈ કામ ના કરે. કપાતર પાછા છે, જવા દે. હું શું કહું છું, હા પાણી ભરી આવવા દે મને.
ખેતર મોટો ખાવાય નહીં મળતું ને પાણી નહીં મળતું મારા ઘેર આ જાતે ભરવું પડે શું કરું આ દુઃખ કોને કેવું મારે મને કહો શું થયું વાત પૂરી મોડી મળો ઘેર તો મારી આટલી ઇજ્જત નહીં છોકરો છે ને મારો હારો પેલું બાઈક નહીં લાયો હપ્તા માર ભરવા તમારે તો 15 વીઘા જમીન છે 10,000 ભેહો છે તો તમને ખાવા નહીં મળતું મને હવે મોનોમાં નહીં આવતું નહીં મળતું એટલે જ કહું છું ને તને. આ શું કરવું હપ્તા માર ભરવાના ઘરનું ચલાવવાનું રાય પેલું બધું નહીં ચા બેઠું મોરેશ બધું અને એમનો બૈરો તો પાછો એ આમ ફોંકડો થઈ ડોહલું કે મને ડોહલું કે છે આટલી ઉંમર તમે કામ કરો છો તો તમને ઘેર ખાવા નહીં મળતું કારું વૈતરું કરવું તમે શાંતિ રાખો મારી જોડે આઈડિયા છે તમે પાણી ભરવા જાવ છો એક મિનિટ તારા હલાજી છે શાંતિ રાખો શું કરશે આ પાસ કોને શું કરવાનું હું તમને આઈડિયા કહું તમે ખાલી બોલતા નહીં ઘેર જઈને તમારે એટલું જ કહેવાનું આ માટલું છે ને તમે ખેતરમાં અહીં કરી લાયા પણ જે મારી સેવા કરે ને એને હું આપીશ છેલ્લે એટલે ખાલી ખાલી કહેવાનું મારે ખાલી કહેવાનું અને થોડી થોડી વાર માટલું ખખડાવતું રહેવાનું અને માટલાને અડવા દેવાનું નહીં આમાં શું કોને છે? શું થશે બધું થશે તમારા છોકરા ને તમારી છોકરાની વહુઓ તમને ખાટલેથી પાટલે ના કરે ને તો મારું નામ બોલ્યો નહીં તો તાર જેવો તો કોઈ ભત્રીજો નહીં મારો લો લાય મેલાય ખભે મેલાય જાઓ ખભે અને મેં. ઘેર જઈને ખુશ આ માટલું કોઈને અડવા દેતા નહીં બાર પાવડો લઈ જવો પડશે ના ના હું લઈ જાઉં છું તો હું મોકલાવું જાઓ ઘેર મોકલાય ઓહો. રામ રામ તા હો પણ આવજે હો ને તો પાછું મારા ઘેર ડખા થશે પા નહીં થાય ખાલી માટલું અડવા ના દેતા અને ખેતર મેં કાલ લાયો મારી શું કે કાકી વખતનું છે દાટેલું આજે કાલ લાયો પણ હું મારું ને પછી આપીશ તે વગર નહીં સારું આમ થોડી થોડી ખખડાવતું જવાનું બસ 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 હા જઉં રામ રામ. અને પાછો છે ને પાવડો હાલતો જજે. મોકલાવો પાવડો હું લઈને આવું છું પાછળ હો બિચારા કાકાની કેવી ઉંમર છે કેવી દશા થઈ મને જોઈને આવ્યો થાય આવા છોકરા એમ કરતા ના હોય ને તો સારું એટલે આ બાપો તો જો માટલું ઉપાડીને હેડે આવી છે ખબર નહીં શું લઈને એટલે અભડો છો બધે શું છે બહાર તો આવો અમે આવજો મારા ઇંગ્લિશ પેપરમાં વાંચવાનું મૂડ આવ્યું છે તું બધું પહેલા તમે આવો ને જલ્દી ઊભા થાજો જલ્દી આવો બહાર આવો આ જોજો બાપાના શેનું માટલું કરો છો ઓહો ડોહો લાગે છે કઈક જૂના જમાનાનું ખેતરમાં હી કોક ઝાડુ ગોતી મારી વાળો છે લાગે. ઝાડુ મળી શકે જરૂર છે ના ડોહા જોડ તો મિલકત હતી જ તે સાચી વાત લખા બાપા જોડે તો બહુ રૂપિયા છે મારું બેટું લાગે છે દારમાં કઈ કારું છે લે દારમાં કારો ના આખી દાર જ કારી છે મને તો લાગે છે કે કઈક રૂપિયા બુપિયા લાગે છે ને દેખા કે લખા આ ડોહો ચેક કરવું મારો પડશે બેટો હવે. લાયો કઈ કાઢી લાયો લાગે છે જૂના જમાનાનું ડબાયેલું ડોશી વખતનું છે પણ સાંભળો હું કહું આ વૈયાનો જીબડો આટલો છે ને ડોહાનો હમણાં રોટલો બાકતી હતી ને તોય નહોતો આલ્યો કે હુંકો રોટલો ચવડાય એટલે મને લાગતું નહીં આ બાપા હાલે મિલકત બધાને તારો જીવ નહીં હારો તું એ અધૂરિયા જીવની સબસતા તો લેવું જ છે લેવાનું આવે ને એટલે બહુ લાલચી તું તો પણ હું શું કહું ગરમ ગરમ બાપા માટે શીરો લઈ આવું સાચી વાત બનાય હો એવું આપણે તો કઈક લાયા છે માલ જેવો હો કે હારું લઈને આવું હો, તમે જોજો અંદર મૂછે માટલા હા હા જેવા લાલચુ છે હે પેલું આ દેખોણો ને હારું કોક હશે અંદર એટલે એ જોઈ જોણીને અને શીરો બનાવવા જઈ જેવી ચાલાક કહેવાય કશો વાંધો નહીં એ શીરો બનાવવાનો તો આપણે ડફાક જાંબુ બનાવીએ ડફાક એટલે આ જાંબુ ડફક જાંબુ બાપ જિંદગીમાં જોયા છે શું ફાડો મારો સહારા તમે જોયા જ ના હોય એમ અમે નવા બનાવશું તમે જોજો અરે વાત કરે છે કશું ખાવા નહીં અમાર અમે બાપાને શીરો જ ખવડાવીશું એક તો વજન એવું પાછું પેલા બોલ્યા એ કરી આલ્યું છે આઈડિયા બોલ્યાનો છે પણ હવે ઘેર જવું થાય છે શું મારે જોવું છે આજ જવા તો દે બહુ વજન છે બરાબર પરસો લાવ અડશો નહીં કોઈ અડશો નહીં આ પરસો બહુ પડી ગયો છે ઓહોહોહો, તાપમાં પૂરા હમણાં કીધું હતું અમે ફામાં આવત લઈ લે જા બધું તને આલી છે કોઈ નહીં હમણાં અડવાનું આ કડવીએ ના પાડી છે અડશો નહીં કડવીએ ના પાડી છે ને ઈ પગ પગ દબાઈ હાથ પેઢી ખૂટે નહીં એટલું તો મને કડવીએ આલ્યું છે હા બાપુજી હું શું કહું છું લા બાપુ જે મારી હારી સેવા કરે બાબા શીરો ખાવ શીરો હું સેવા કરું ને હું સેવા કરું બાપુજી ચોખ્ખા ઘીનો છે મસ્ત. ઇલાયચી ઓછી છે ભાઈ કસ્તુરીના બિયાનો બનાવ્યો છે ઇલાયચી તો નાખવી હતી મોય જે હા- બદામનો પાવડર નાખ્યો છે મેં અંદર કાજુ બદામ ને ઇલાયચી તો આ ટેસ્ટ બધે અલગ જ આવે બધે તું જા હારી સેવા કરે ને એનો પાણી મળશે લેતા આવું બાપા માટે પાણી તો પછી લાવજે પેલા ડફાક જાંબુ બનાવી દે બાપા માટે જા એ હારો ભાવ મન પાસ હા બનાવું પહેલા જોડમાં તો દો લઈ તો લઈએ પછી બનાવીએ શાંતિથી નહીં બાપુ એ કડવી શું તારી લીલા કોઈ ખખડાવશો નહીં બાકી હું ખખડાવું બાપુ
આમાં શું ભર્યું છે મારે શું ભર્યું છે જર ઝવેરાતના હાથ પેઢી ના ખૂટે એટલું છે. બાપુ અમે તો તમારા છોકરા કે હું મોટો એટલે મારો ભાગ પેલો નહીં અશ, અશ. લો ખાઓ ખાઓ બાપુ હો, ખાઓ 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 આ પાણી લઈ આવો. બાપુ ઘરે ભરાય કરું શાંતિથી. ભરાય છે ઘરે ભરાય છે પુષ્પા પાણી લેવા દે આવું હતું આ શીરો તો ચોખા ઘીનો. આવા ડફક જોબુ ચેવા બનાવવા મારે જોવા આ પડશે. તમે જોયા નહીં હોય કદી ખાધાય નહીં અરે હોય મીકો ને એવું તો ડફદન ઉતરી જાય મીકો ડફદન ઉતરી જાય હવે ને પીજો બાપુ હવડાને પીજો શાંતિથી પીજો શ્વાસ ના ચડી જાય વાંય કોઈ નેડવા. અને એ તો જો આ બધું ખાધું છે ને, હું શું કહું છું, હવે મને ચડી છે ઊંઘ, અને હું મારું મોં શું થઈ રહ્યો, હવે બેટા કે પેલા ડફક જોબુ બનાવો તો સુધી થોડું. બધી ડફાક જેમ બનાય મેલન તરત ડફદન ઉતરી જાય એવા બનાવજે અને પાછા તમે પેલા ખેતરમાં પાવડો પડ્યો છે તો જાઓ, હું જરા આરામ કરું. હું હાચવે તમે બનાવો ડફાક જોબુ બનાવો. અલ્યા આ જાઓ કોમે જાઓ. જે બાપુ આ તો માર જો લાવ મેલ દો કડવીએ કીધું છે જો સુધી રોન તો સુધી. ઓભળો બાપા કૂતરું આવશે તો હમણાં લાત મારીને તોડી એ દે તો હવે હું હાચવીશ. પણ અમે બે વહુ ને બે છોકરા તો હતા અમે આ લાવ ને મૂકી દે લાવ 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 ને આ ભરી વજન હ. બાપા. લખા માલ ભર્યો છે માલ માર એટલે વાત જ ના થાય હો લો બાપુ માણસા બાપુ શીરો ખાઓ પેટ ભરાઈ ગયું. આવ થોડોક ડફક જોબુ હમણાં કલાક પછી ખાઈશું. હેડ પુષ્પા આપણે બે ડફક જામુ બનાવીએ તો નહીં પડે ને જલ્દી જલ્દી જલ્દી. શું કર્યું લખા હા તો હારો ભર્યો છે હા લે લખા હાલો કામ કરવું જ પડશે ને ખરું ખરું હો, બોલ્યા કા આઈડિયા કોમ આવી ગયો. ડફક જોબુ હમણાં ખાવાના મળશે. બોલ્યાનો આઈડિયા એટલે બોલ્યાનો આઈડિયા. હું વાદે આવે મને. હું શું કહું આ બાપુજી માલ લાયા છે તો આપણે તો ચક કરવું પડશે ઝઘડે મેર પડે એવું નહીં લાગતો મને તો સાચી વાત મોટા હવે જો આ માલ ડોહાનો આપણે લેવો હોય ને અને ડોહાને આપણે પેલો રીઝવવો પડશે હવે સેવા કરવી પડશે સેવા આવા- કર્યા વગર મેવા નહીં મળે આપણે જો અંદરો અંદર ઝઘડા કરશું ને તો આ ડોહો આપણને કશું નહીં આલે ને કોઈક ત્રીજી જગ્યાએ મારો બેટો પધરાઈ આવશે હવે અને માલ મિલકતમાં 1 રૂપિયો હાલે એવું નહીં લાગતો મને તો હા. તો એવું કહે છે તારી મધી નહીં સમજાય ને પુષ્પા નહીં સમજાવ એટલે આપણે હવે બેન બોલાવી લઈએ આપણે ઓહો. આ મધી એ પુષ્પા અરે આવજો આ બાજુ આવ ઓ મધી પુષ્પા જો દેવતા મેલ્ય મેં પહેરી જઈએ હરક પદુડ્યો છે ડફક જેમ બનાવે છે આ પુષ્પા કોણે કીધું મને તમે મારા તૈયાર થાવ ભાભી કઈ ના બોલાવાય અરે એ તો ભાઈ હરખમાં આવી ગયો એટલે વળી બોલાઈ ગયો હવે એ બધું મગજ પર નહીં લેવાનું હરકમાં નામ લેવી જ છું તમે ચમકાર મને બધી કીધું પાપીની કહેતા એટલે હું મોટો એટલે કહેવાય સમજો સારું મુદ્દાની વાત કરો ને ફટાફટ હું એમ કહેતો તો ખબરો જો લખા ખબર હું મોટો એટલે મીણે મારો રે હા. આપણે બધા મળીને બાપુજીની સેવા કરવાની સેવા નહીં કરીએ ને તો ડોહો આ મિલકત બધી છે ને તું ત્રીજા પર ધરાવશે આપણે એમને નહીં છોકરા આપણે હવે નહીં એટલે જો સુધી જીવે તા સુધી પગ બગ દબાવો હાથ બાથ દબાવો ઘર ના દબાવતા ભૂલે ચૂકે નીકળ ડોહો એ ડમરો છોડે એવો સ નહીં હોવે નહીં જે કે ખવડાવો ખાટલેથી પાટલે પેઢી ખાઈ રહેશે ને એટલો તોય માલ નહીં ખૂટે, ભર્યો એટલો માલ લાવશે છે એટલા વર્ષથી આ માટલું ચોહન તાળ્યું છે ખબર જ નહીં પડતી કશી ઓહોહોહો, મોટા આ તો લાગે છે ત્રીજી પેઢી સુધીનો માલ ડોહે ભેગો કરેલો છે સાચી વાત છે તો શું કરીશું હવે હવે હું શું કહું છું જો મધી હમ હવારમાં ડોહાના 6 વાગે ગરમ પાણી કરીને તારાલ દેવાનું તારે હા, ચા આલી ચા દે. નાસ્તો આલી દેવાનો હવે હવે બરોબર નાવા બાવાનું પતી જાય એટલે ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બપોરનું જમવાનું બધું દોહાનું કરવાનું આપણે હા, હા. બાકી તો છે ને ચમડી જાય પણ દમડી ના જાય એવું છે ને હો. મોટા હવે હું શું સાચી કહું વાત છું? છે એક ગાડી ઓડી લાવી દઈએ આપણે બે થઈને કશો ડોહા વાંધો બધે જાત્રા કરવા લઈ જઈએ આપણે હા, તો આપણે એક બોલા થઈ જઈએ જેવું. બરોબર હા મિલાવો હાથ એ તાલી આપણે હું શું કહું આ શીરો થોડો રાખીએ તો બધા થોડું થોડું મીઠું કરી દે. નહીં ખાવ તું ખાજે એકલી એટલે મોટા આપણે શું મોટા એટલે હું મોટો છોટા લે આપણે ખેતરે જઈએ અને તમે શિરામણની તૈયારી કરો આજે ખુશીનો દિવસ છે શું કેવું ડોહાના એક લગીર એક સ્યાજ નખ જેટલું દુઃખ ના પડવું જો શકાઈ ના હા, પડવો નહીં પડે, જોઈએ નહીં પડે, નહીં શું કીધું હવે પણ તિજોરી મોટલો ના મેલ દેત્યો અને હું શું કહેતી હતી હવે હે ને એમને મહિને ની 15 દાડે ડોક્ટર જોડે લઈ જવાના ચેકઅપ કરાવવાનું હવે, હા, આપણે હા, શું એવું ઘરના કરજો. રૂપિયા મહેનત ના કાઢવા હું કરે છે પાછા અને પેલી આપણે 25 મિનરલ વોટર લેતા આવજો કશો વાંધો હા, નહીં. હા. ફ્રીજમાં મેલ દેવાની આમાં આટલું બાટલું પાણી નહીં મિનરલ વોટર નું પાણી હા, આપવાનું પીવું. પાછું તારે વાટર ડોહાને ફાઇન કંઈક થઈ જાય તો અને હું શું કહું આ તમે બાઈક ઉપર હવે ના ફરો હવે બાપાને ફરાવો હો તો પછી એટલે તો ગાડી લાવવાની ગાડી લાવો, છે, ઓડી, જાત્રા ઓડી, કરવા લઈ ચાર્જર જવાના છે. બંગડી વાળી હા પાસે 4 બંગડી લઈ હા, જઈએ હેડો તો આપણે. આપણે હવે તમે જાઓ પેલા ડફક જોબુ બનાવો ને દાદાને ઓહ. ખવડાવો જો હું હવે ફોન હેડે કરું ને તો સુધી તારા બાપાને ધ્યાન રાખવાનું ને હોવે. અને તું કર ને તો સુધી હું ધ્યાન રાખે સારું તમે બે જાઓ ને અમે બે હેડલી લે હેડ હેડ લખાડ હેડ ખેતર હેડ ખાલી હું કહું છું અભળ ને તું હા આ બાપો હે ને
એ તો હે ને મળશે નહીં કે ખાટલો મૂકશે નહીં. હમણાં ઊંઘી જાય ને એટલે આપણે બે શું કરીએ, સોને મોને હે ને માટલું લઈને અંદર આગા ખોડામાં અંતાર દઈએ. એવું જ કરીએ તો આપણે ડોહાને દબાઈ દઈએ. હું વાંધો. અલી પોલીસ કેસ થાય, ભરાઈ રહેવું બધાય. કોઈ માટલું નહીં મળે ખાટલો નહીં મળે તો હું શું કહું, ડોહા ઊંઘી જાય ને એટલે માટલું લઈને આપણે ખોલીને જોઈએ તો. તો હું એમ તો કહું છું. હાલ આપણે જઈએ પેલા બતાવી દઈએ કોમ્પ્લેન જલ્દી. એમ તો પાછો ઊંઘતો નહીં અને માટલું તો નાલવા જવું 4 કોણ છે મારા. શું સમજ્યો હશે હુવા દે જાણવા તો મળે. જઈયો સમય પેલી ડફાક જોબુ બનાવવા ઊંઘવું તો સજ નહીં. જો જયો એ જરા આવજો બાર હોય, પગમાં થોડીક કડતર થાય છે. એ હા બાપુજી. આ તો થોડા પગ પગ દબાવજો, કડતર થાય. હા ખેતરમાં જઈને આવ્યો ને હમણાં અને પાછું આ વજન વાળું લાવ્યો, ઉચકી નતું ઉચકાતું કેડ્યો દુખ. પગ પગ હા દબાવજો, બાપુજી. બોલો બોલો શું થયું? પગ દબાવો હોય કડતર થાય છે. એવું એવું એવું. હા હા બાપુજી આમ થોડા સીધા ઊંઘો. હા. લ્યો. સારું લાગ્યું બાપા? ઓવે. કઈ ખાવું હોય તો ઓ કહેજો. બેટા પાણી લાવજો જરા, પાણી લાવજો. અહીં તો દુઃખના દાડા હતા પણ સુખના આયા સા મળ્યું છે ને બન. હેલો બાપુ પાણી લેજો. ગરમ પાણી લાવવાનું હતું, આ ટાળું ના ભાવે. કપ થઈ ગયો છે મને કપ. હારું હમણાં લાવી હમણાં. ગરમ લાવો ગરમ. હા તો પડશે પાછું બોધી રાખવું પડે. કોઈ નહીં અડવાનું બાપા. આવા પગ દબાવવાના ચા મેલશો જરા, ચા મેલશો. હોવે હોવે હોવે. ચા મૂકી દો. બપોરિયું થવા આવ્યું હા 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 લાવું લાવું લાવું. અને પાછા પાણી જ લેવા ગયો છે. હેલો બાપા. હવે મેલો દેવતા તમાર પાણી ચાલી આવો, જાઓ જવું છે કે ચા તો ભાઈ? લાવો પુષ્પા, પાણી તો પીલો ગરમ કરીને લાવીને આવશે કો. નહીં તમારી ચાય પીવું નહીં પાણી પીવું. જાઓ અહીં. અરે બાપુ હું એવું નહીં કહેતી, તમને ગુસ્સો આવે તમને રી ચડે એવું નહીં કહેતી. આ તો ગરમ પાણી લાવશે કો, તમારા સેહત માટે સારું લો કહેવાય. લો 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 બાપા ચા ચા ચા. ગરમ ગરમ છે હો, ફૂકી ફૂકી. અને વાટકીમ ચા હાથ પેઢી ખૂટે નહીં એટલું તો હું લાવ્યું. ચોદીના પાલામાં ચા પીવું. લઈ જાવ નહીં માર પીવું. અને તમારે પાણી નહીં. ઓય, ઓય, મારું આખો આગળ જતો રહ્યો ને તમ તમાર જતો રહ્યો નહીં. ના શી ખબર. આ ડોહો તો જો નવાઈનું શી ખબર, નવાઈનું માટલું લાયા, માટલામાં શીખર હું એ ખબર નહીં. અને ચોદીના પાલા અને ગિલાસો ને કપ જોઈ ચિયા વખત લાયા તો મેં તો આટલા વર્ષથી અહીં જોયું નહીં. મને તો એવું લાગે છે માટલામાં કઈ કારું ધોરું છે. શી ખબર હવે જે હોય ને આપણે માટલું ખોલીએ ત્યાં ખબર પડે. ડોહો ઊંઘતોય નહીં મારે બેટા. સાચી વાત છે યાર. પપ્પાઈ દે હમણાં ઊંઘાડી દે. ઘેરની ગોળી લાઈન પીવડાવી દઈએ ડોહા. તાર એવું જ કોક કરે જો. હેડ હાલ તો આપણે વિચારીએ. હેડ ગયો કેવી નાશ કરે છે. બાકી મારી 4 આંખો ને 4 કોણ છે, મને બધી ખબર પડે. આવો બકરું ઊંટ આપેલું પાડ નેચા ને એની નેચા આવ્યું છે. બાકી શું અવાજ આવે છે આમાં? એ ઝર ઝવે રાતના એ ભૂકા કાઢે. હાથ પેઢી ના ખૂટા હતો. ખબર પડશે ફરી હુવા દેતા અમે. બાકી 4 આંખો લઈને હુઈ જાઉં છું. ઊંઘ તો આવે જ નહીં મન. બાપુ આવ્યો બેટા. ઓહો બાપુ પાઘડી નાખી છે તમારી. લા બંધાવ લા. હું તો નીકળી જઈએ. આ માટલું ઊંઘ જમીન તો ઊંઘ તો આવતી જ નહીં. ઊંઘ નહીં આવતી. લા લા બંધાવ પાઘડું બંધાવ. હા સરસ જો આ નીકળી જાય બાપુ. કહેવાય નહીં મને બધું કઈ વાત હું બોધ્યાલા નહીં. અરે શું લા આ નીકળી ઉંમર જાય થઈ એટલે નીકળી જાય પા. બાપુ માથું બધું દુખે છે ના, હમણાં તો નહીં દુખતું. એવું છે આ બાપુ નહીં રહેતી. આમ ઘરે રાખો બસ. નહીં રહેતી બાપુ. હસી આવે. પણ આ મેલો ને બાપુ કશું નહીં અંદર ભરકો લઈ જવાનું. અમારે કશું મોહ નહીં આવો બાપુ. ઓન ના મેલાય. કડવી કઈ અરે આ જાય બાપુ કે જો કડવી ભૂલી કઈ ગયો. જાય. હું તમારા માટે પેલી કેડબરી લાવજો. ખાશો? લાવ તોડિયા લાવ તોડિયા. ઓન શું કહેવાય? કેડબરી કેવી લાગે? ઘરી ચોકલેટ છે સારું લાગે આમ. મારી નાખો અમર ડાયાબિટીસ થઈ જાય. હર જાહેર ખાઈશ માર ખાવી હશે તાર. લાવ આ બાપુ ન્યા જમેલ દો. ના પાડી કડવી અમર. હાર ખાજો હો. હું આવ્યો ઘેર જઈને. જાઓ. તને હુવા દે મન. હા હા ઉજા 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 ઉજા. હુવા દે. પાછી આવી ગયા. ડાયાબિટીસ થવાનો અમર. જોતો જ નહીં મારા બેટા. લાગશે ચોકલેટ. ભાજી નાસી ના આવ્યો પાછો આ તો. એ લાગે. ઓહો બાપા હું થયો.
પારકી થઈ જાય. હેડો ડોક્ટરને ફોન કરું. ડોક્ટરની નહીં જરૂર મારે. આ ખોટી ઓ બેટો ડહો જબરું લાસો. અલા બાપા શું થાય છે આ બધું શું ખાધું છે? બહુ થયું છે લાગે ડોક્ટરને ફોન કરવો પડશે. મધે બાપુ લાવા માટલું સાઈડમાં મેળ દો. શાંતિ રાખ, શાંતિ રાખ. બહુ ચાલી રાખ. શું થયું શું થયું અલ્યા, બાપુને કઈ ખોસી થઈ ગઈ છે. આ વારો શીરોન બીરોન બધું આચર પિક્ચર ડોહાય કરો છો. તું મને કોણ કહેનારી? અને તું ઊભો થાવ અહીંથી, જતો રહે અહીંથી. તો પપ્પા પાણી પીવો અરે તમારો પાણી નહીં પીવો બોલો થોડું પીવો અને તારું તો મારા મોત નહીં જોઉં. જતા રહ્યો અહીં. ઓય હું તો કહું જ જતા રહ્યો. મારે તમારો મોં નહીં જો. ઓય મને હુવા દો શાંતિ. ચાર દાડા એવું ઓમ બાદ જાલી પડ્યો રહ્યો. આ આ ડોહા જોડે તરકુતર માર ખવડાવ્યું છે મને. ને. એટલે નહીતર આને હા હા ઘર ચૂડે બાઈને માર નાખો. બોલો પણ આ તો પેલું સ એટલે આ ડોહો છે ને અડધા તો નાટક કરે મને લાગે. પણ તને બોલતા જ નહીં આવડતું ને આવું બોલવાનું કઈ આવતું તું અરે હબ્બારનો ડોહો શી ખબર ઠો ઠો કર્યો શીરો લાવો ને આ લાવો ને તે લાવો બધું આચર પૂછો ડોહા તો પછી થાય ને પછી મારું મગજ ના જાય. મેં ચોકલેટ આલી તક નહીં ખાવી એમ ગજામ કરી દીધી. પછી આગળ ઘરે ભરાય જ ને ઠોઠો થઈ જાય. અલ્યા હારું આપણે કશું બોલાય એવું નહીં કારણ કે ડોહા જોડ માલ છે એટલે હવે તમે ધીરજ રાખો. હવે ડોહો બહુ દાડાનો મહેમાન નહીં. ખર્યું કોણ છે ખરી પડશે. પછી આપણું જ છે લે. તારે શું વારી હા એ વાત એ આ સાચી. ધીરજ ના ફળ મીઠા મીઠા. ખાટા તો ખાટા ખાઈ જવાના. પણ તમને બેને તો ખબર નહીં હબ્બાર નહીં જાતી માટલું લાવે ને તારો નહીં અમાર બેની તો લેફ્ટ રાઈટ કરાવી દીધી. પારી બોલા બદલી ઘડીકમાં કહે છે ચાલ આય ઘડીકમાં કહે છે પગ પાણી દબાય લાય આને પાણી આને તો કે ગરમ આને ગરમ ને તો કે ચા લાય હું ને કહું મન તો એવું થયું મારું કે ડોહાનું ઘરું દબાઈ દઉં ના ડબ્બા ભાઈ પેલો માલ નહીં મેલ્યો. પણ એ માલ જોઈને જ મારું હારું હાથ પાછળ થઈ જાય છે મને હારું એવું થાય છે પણ શું કરે આ માટલું એવું લાયા છે ને ભાઈ લાલચ જેટલી આવી છે સેવા મને તો. થાય એટલી કરવી પડે આપણે કારણ કે જો આપણે સેવા નહીં કરીએ ને તો ડોહો પેલું છે ને એ કોકને મારે દોન કરી દેશે ધર્મ ખાતે દોન કરી દેશે. આવે કે એ વધશું હા સુખમાં કશું આ નહીં છતે આવે. પૈસા આપણે ભીખ માંગવા વાળો આવવાનો છે. હા, એટલે આ સાચી વાત ડોહાને છે. જીવે તાવથી જીવવા દો સેવા પાણી કરો બાકી તો જોયું જ છે શું કેવું લખા. સાચી સાચી વાત વાત છે, હારું મારે તો છે ને આ ડોહા પાછળ એટલી સેવા કરી ડોહાને એટલું અમાર મધીના બધા ઘરેણા મેં તો ગીરો મેલ લીધો બોલે. બોલે અમારા હોને હોનાને ચોને મેળવી પડી પૈસા શું શું કરે કરીએ આ હોનાને બગડેલો કાચની બગડે આ કાચની બંગડી પહેરી અમારે કલ્લા મારે પહેરી એવું મૂકી છે આયા ને ઘીરે. તને. તો શું અલ્યા પણ હવે એવું થાય ને આવવાનું છે ને. સાચી વાત પણ આ ઘડો ખોલે તારે ખબર મારે તો પડે ને. મને તો હે ને મારું મન તો એટલું ડબ થઈ રહ્યું છે ને કે હવે એટલું આમ આકુળ વ્યાકુળ થાય છે ને કે ગમે તે કરો એ માટલામાં શું છે ને જોવું જ છે નકર એવું ના થાય કે આપણે ભિખારી થઈ જઈએ ને આ ડોહો સાચી મરતોય વાત જાય ને છે. છેડે મારતોય જાય હા મને બી એ જ વિચાર આવે હો મધી તો શું આરામ કરું લખા આપણે એવું કરીએ હેડો ખાઈ લઈએ તો આરામ કરો ધડો ખાઈ લઈએ બહુ ભૂખ લાગી છે શું કે? હેડો હંગાત બેહી જાઓ. હેડો. આપણે કંઈક હા, મધી આપણને કંઈક ખાઈ છે લાગે છે બા, કોઈ શીખો. શું થાય શું થયું બાપા તો બાપા શું થયું બાપા શું થયું મને લાગે છે માથું ઠંડુ પડી ગયું એવું લાગે છે જોજો મધી હા હા સાચી વાત છે. ધબકારા તો નહીં લાગતા ટાઢું શરીર પડી ગયું છે નસોય નહીં ચાલતી. મને તો લાગે છે બાપુ એ માટલું આપણું તો બહુ ભારે ભારો ભારો સ્વાદી રાખ અલ્યા, પુષ્પા શાંતિ ઉભી રહો. રાખો ને, ઉભો રહો. અલ્યા ભારો હું મોટો છું ભારો આવી જશે. હું મોટી છું અલ્યા ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર લૂંટાઈ ગયા આપણે તો બરબાદ થઈ ગયા. મારા હાથના કલ્લા વેચી કાઢ્યા. મારી બંગડી આઈ જઈ દોરાઈ ગયા. અને ડોહો કહેતો તો ઝવેરાત છે હાથ બેડી નહીં ખૂટે એવું આ ઠેકરો સાચી વાત છે. આ હાથ પેઢી સુધી ઠીકરા તો ના જ કૂટા ડોહો સાચું જ બોલ્યો તો ને. અરે આ પાછા બાંધીને મેલ્યું તો લાગ્યું અંદર મને તો એવું થાય છે ને કે આ ઠીકરાના છે ને આ ડોહલાની સાથે જાય ફોડું સાથે જાય તો તો મારા લખા તારું શું કેવું છે ભાઈ ઓહોહોહોહો, ડોહાએ તો દાટ મારે એટલે બુડો આ શંખલન શાપુલો ભેગા કર્યા છે મેં ગઢામ કશું ઝવેરાત નહીં
અને આપણે તો બધું વેચી વેચી નવરા થઈ ગયા છે. પણ ભાઈ કશો વાંધો નહીં. હવે પેલી મરચીન ટોમેટી છે ને એમાં બધા હંપીને મહેનત કરીશું ને પાછું વહાઈશું. મને હાસપા આપણે તો જેવા સપના જોયા હતા કે આપણે બંગલામાં રહેશું, ઓનાના હેચકે હેચશું, અને આ ડોહો તો મરતોય જો દેવાદાર કરતોય જો. પેલા ખબર હતો પેલા કરું દબાઈ દે. ડોહાએ તો દાટ મારી. અલા ડોહાએ તો દાટ મારી, શંખલો ને સપુલો. હાય હાય ડોહા હાય હાય. કશો વાંધો નહીં ભાઈ. હવે છે ને આપણે હગાવાલાને ફોન કરી દો, બોલાવી લો અને ડોહાને અંતિમ ક્રિયા તૈયારી કરીએ. ઢો અમને વરાવો. તા પિયરમાં ફોન કરી લી, હું મારા પિયરમાં ફોન કરું. કરું છું ઓલા ફોન કરો છો. એ હા કરો. ગામમાં જોઈ લો. હારું હારું હેડો પછી જઈએ. પણ મારી વાત સાંભળો પહેલા. હવે જે થયું એ હારા માટે થયું. ભલે ડોહા ગયા તો ગયા, હવે એ તો ભગવાનને ગમ્યું એ ખરું ને, જે થઈ ગયું એ થઈ ગયું. પણ આપણા પરિવારના ભેગા તો કરીને ગયા. અમે આપણા ભાગલા પાડવાના હતા. આપણે બધા એકબીજા સાથે મોઢા મડીને હેરતા હતા. પણ આપણો પરિવાર એક થઈ ગયો. અત્યારે આપણે બધા હંપીને કામ કરીશું ને પાછું વહાઈ લઈશું. ડોહા જે કરીને ગયા એ સારું કરીને ગયા. છોટા આ બાઈક બોલતા ગયા, તું એ વાપરજે ને હું એ વાપરી. ચિંતા ના કરતો તું. કશો હા વાંધો નહીં. કશો તું નોનો તારો હક પેલો. અને બધી આપણે બી હંપીને કામ કરીશું. સાચી વાત છે. નમસ્કાર દર્શક મિત્રો, આ વિડીયો માત્ર મનોરંજન બનાવવા માટે આપ્યો હતો અને આ કોઈ અને એક સારો એવો બોધ આપવા માંગતા હતા કે વિડીયોના માધ્યમથી તમે લોકો પણ એક મેસેજ જાણી શકો કે લાલચ એ બુરી બલા છે. કોઈ પણ વસ્તુમાં તમે લાલચ ના રાખો. અને રહી વાત મા બાપની, તો મા બાપની સેવા કરવી જ પડે. સાસુ હોય, સસરા હોય, ગમે તે હોય, બરાબર. લાલચ ના રાખશો. સંપીને આજુબાજુમાં પણ શાંતિથી રહો, પોતાના પરિવારમાં પણ હળી મળીને રહો. બસ અમે આ સંદેશ પહોંચાડવા માંગતા હતા. અમારાથી કંઈક એવું થઈ ગયું હોય, અવડું બોલાઈ ગયું હોય તો નાના સમજીને માફ કરી દેજો. અને મિત્રો એક વાત ધ્યાનથી સાંભળજો કે મિત્રો લાલચ માટે જે મા બાપની સેવા નહીં કરવાની, પરંતુ દિલથી મા બાપની સેવા કરવાની. મિત્રો મા બાપ એ જ આપણા સાચા ભગવાન છે. મા બાપની રિસ્પેક્ટ થવી જોઈએ. અને છોકરાની બૈરીએ અને એના બાળકોએ પણ મા બાપની સેવા 100% કરવી જોઈએ. એવું નહીં કે બાપ જોડે પૈસા હોય તો જ સેવા કરવી જોઈએ. પૈસા ના હોય, કારણ કે મા બાપ એ આ ધરતી પરના ભગવાન છે. એવું માનીને આપણે મા બાપની રિસ્પેક્ટ કરવી જોઈએ અને મા બાપની સેવા કરવી જોઈએ. ઓકે, તો બધા તૈયાર, રેડી? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કરો.